તો વડોદરા જિલ્લા પંચાયતના હોદ્દેદારોની જાહેરાત કરી દેવામાં આવી છે। ભાજપ કાર્યાલય ખાતેથી તમામ નામો જાહેર કરી દેવામાં આવ્યા છે। વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા છે જ્યોત્સનાબેન રબારી, કારોબારી સમિતિના ચેરમેન બન્યા છે કેરવીબા વાઘેલા, તો જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા બન્યા છે રાકેશભાઈ ઠાકોર। વડોદરા જિલ્લા પંચાયતના દંડક મનીષાબેન પરમાર બન્યા છે। જે વડોદરા જિલ્લા પંચાયત છે તેના હોદ્દેદારોની આ જાહેરાત કરી દેવામાં આવી છે। ભાજપ કાર્યાલય ખાતેથી જ આ તમામ જે નામો છે તે જાહેર કરવામાં આવ્યા છે। પ્રમુખ હોય, કારોબારી સમિતિના ચેરમેન હોય, જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા કે પછી દંડક, તમામના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે ભાજપ કાર્યાલય ખાતેથી વડોદરા જિલ્લા પંચાયત માટે। આજ મુદ્દે અલ્કેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। અલ્કેશ, વડોદરા જિલ્લા પંચાયતના હોદ્દેદારોના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે। ભાજપ કાર્યાલયથી આ તમામ નામો જે છે તે જાહેર કરવામાં આવ્યા છે, વધુ વિગતો આપજો। બિલકુલથી જે રીતે વાત કરું તો સૌ કોઈની નજર હતી વડોદરા જિલ્લા પંચાયત પર પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેનમાં કોના નામ જાહેર થાય છે। હવે આ નામ છે તે જાહેર થઈ ચૂક્યા છે અને જે રીતે વાત કરીએ તો ઓબીસી અનામતની આખી જે બેઠક હતી અને તેને લઈને હવે જ્યોત્સનાબેન રબારી કે તેઓને પ્રમુખ તરીકેનું પદ છે તે સોંપવામાં આવ્યું છે। ઉપપ્રમુખ પદે કમલેશ પટેલને આખી આ જે જવાબદારી છે તે સોંપવામાં આવી છે। એ જ રીતે વાત કરીએ તો કારોબારી અધ્યક્ષ તરીકે જે કૈરવીબા વાઘેલા છે તેમને આ પદ છે તે સોંપવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો રીતે જિલ્લા કમલમના સીધા દ્રશ્યો છે કે હાલ જે તમામ નવનિયુક્ત હોદ્દેદારો છે કે તેઓનું સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં જે તમામ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો હતા તે પણ અહીં ઉપસ્થિત છે અને તેમનું સ્વાગત કર્યા છે। આપણે જિલ્લા પંચાયતના પ્રમુખ છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, જે રીતે વાત કરીએ તો પ્રમુખ પદને નામની જાહેરાત થઈ ગઈ, તમારી પસંદગી થઈ છે, શું કહેશો? જિલ્લો વધુ વિકસિત બને તે માટે પ્રયત્નશીલ રહીશ। કયા કામો હશે કે જે હવે જિલ્લાને મળશે? જે મને પાર્ટી કામ આપશે એ કામ હું કરીશ। બિલકુલથી જે રીતે વાત કરીએ તો આ પ્રમુખ પદના ઉમેદવાર હતા અને જે રીતે પાર્ટી કામો સોંપશે તે રીતે જે તમામ જે કામો છે તે કરશે, પ્રજાહિતના કામો છે તે કરશે। આપણે જોઈએ તે રીતે ઉપપ્રમુખ પણ છે કે તે રીતે તેમની સાથે પણ વાત કરીશું કે શું કહેશો કમલેશભાઈ, ઉપપ્રમુખ પદે આપનું નામ જાહેર કરવામાં આવ્યું? બિલકુલથી હાલ જે રીતે વાત કરીએ તો જે ઉપપ્રમુખ હોય તેમજ જે કારોબારી સમિતિના જે ચેરમેન હોય એટલે કે અધ્યક્ષ હોય તે તમામના નામોની હાલ જે જાહેરાત છે તે કરવામાં આવી છે અને જિલ્લાના જે ધારાસભ્યો છે તેમના સાથે આ તમામ જે હોદ્દેદારો છે તે પણ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો દંડક તેમજ જે શાસક પક્ષના નેતા છે તેમના નામની પણ હાલ જે જાહેરાત છે તે કરી દેવામાં આવી છે અને આપ જે વાત કરીશું કે આ તમામ જે હોદ્દેદારો છે તે પણ અહીં ઉપસ્થિત છે અને હાલ આખી આ જે પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ ગઈ છે અને તમામ નામોને હાલ જે મોહર છે તે લાગી ગઈ છે। આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કયા પ્રકારે જુઓ છો આજે પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન તમામની પસંદગી થઈ છે, તમારી પણ શાસક પક્ષના નેતા તરીકે? ફરી પૂછો ને, શું કહેશો, આપની પસંદગી કરવામાં આવી છે? ભારતીય જનતા પાર્ટીએ જે પક્ષના નેતા તરીકે મારી પસંદગી ઉતારી છે, મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ હું ખૂબ જ ખંતપૂર્વક અને ઈમાનદારપૂર્વક બધો જિલ્લાના બધા સાથ સહકાર, અમારા જે 32 સભ્યો જીત્યા છે બધાનો સાથ સહકાર બધાને જોડે રાખીને ઈમાનદારીપૂર્વક બધું કામ કરીશું અમે। પ્રજાના કયા એવા કામો આપશે? પ્રજાના તો ઘણા બધા કામો છે, પાણીના છે, ગટરના છે, નલ સે જલ યોજનાઓ છે, ઘણા બધા કામો બાકી છે, એ અમે બધા પૂરા કરવા પ્રયત્ન કરીશું। પાર્ટીનો દાખલા વાત કરીએ તો પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ બંને મહિલા આપવામાં આવી છે, મહિલાને પણ પ્રાધાન્ય આપ્યું છે। કઈ રીતે મહિલાઓનું જે સશક્તિકરણ છે તેની વાતોને સાથે લઈને? ભારતીય જનતા પાર્ટીના સારામાં સારી વસ્તુ છે કે તેઓ મહિલાઓને પણ આ વખતે આગળ ધરી છે અને એમને પ્રમુખ પદને આપવામાં આવ્યું છે। એ લોકો પૂરી મહેનતથી અને ખંતથી જિલ્લાની જવાબદારી નિભાવશે એવી અમને આશા છે। જે રીતે વાત કરીએ તો પ્રથમ વખત ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષ છે તે બંને પદ છે તે મહિલાને ફાળે ગયા છે અને હાલ પ્રમુખ તેમજ ઉપપ્રમુખના જે નામ છે તેમની જાહેરાત છે તે થઈ ચૂકી છે। સાથે સાથે કારોબારી અધ્યક્ષ છે તેમના નામની પણ જાહેરાત છે તે થઈ ચૂકી છે। આ કૈરવીબા વાઘેલા છે કે તેઓને પણ કારોબારી અધ્યક્ષ તરીકે હાલ પસંદગી કરવામાં આવી છે। જોકે જિલ્લાના જે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે સાથે ધારાસભ્યો છે તે તમામ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।